અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપા શ્રીની વાતો ભાગ 1. શ્રી સ્વામિનારાયણો જયતી શ્રી અબજી બાપા શ્રીની વાતો ભાગ 1. વાર્તા 1. સંવત 1962 વૈશાખ વદી પડવેના રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવોને આપવા સારું પોતાના અનાદિ તથા પરમ એકાંતિક મુક્તોને સાથે લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા અને મુક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરી. અક્ષરના વાસમાં આપણે ગયે છે ને મુક્ત મંડળને લાવ્યા ઉમંગે. અને મહારાજ મુક્તોને સાથે લઈને જ આવે, કારણ કે નહીતર તો આ જ્ઞાન જીતશે કોણ? બરાબર. જેને ઓળખું છે, જેને જોયું છે, અનુભવ્યું છે, એ બતાવે કે આગળ આવું જ્ઞાન છે. બાકી કોઈ જીવ તો મહારાજને ઓળખતા નહોતા. સાચી વાત છે. પણ કેટલાક જીવ સમજી શક્યા નહીં ત્યારે મુક્તોએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરી કે હે મહારાજ, કેટલાક જીવ તમારો મહિમા સમજી શકતા નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે એમને આજે જ આપણો યોગ મળ્યો છે માટે નવા આદરવાળા છે, તેથી તેમના માન્યામાં આવતી નથી. પણ જેણે જેણે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મુક્તે તેમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું ને તમને ઉપદેશ કરવા મોકલશું. વાદીજી ઉપરથી તમને શું સમજાવું? મહારાજ જયારે લાગે છે તો મુક્તોની સાથે લાગ્યા અને મુક્તોએ બધાને ઉપદેશ કર્યો. એટલે મને એવું લાગે છે, તમે પૂછો છો એટલે કઉ છું કે મુક્તોની વાતો આપણે સાંભળી છે એ વખતે મહારાજના મળેલા મુક્તોની, એટલે આવું બોલ્યા ને કે તમારી વાતો સાંભળી છે તે સર્વે દેહ મુક્તે એમને ફેર સત્સંગમાં જન્મ ધરાવશું. બીજું આપણે જનરલી એવી આપણી અંદર બધે એવી સમજણ ફેલાની કે છત્રીએ આને દર્શન કર્યા ને પંખી ઉડીને જે છેલ્લો જન્મ, મામા નાસી મર્યા ને છેલ્લો જન્મ. મામા એ ચોખવટ કરી જ છે ત્રીજા ભાગના 76માં પેજ પર. છેલ્લો જન્મ એટલે બીજી યોનિમાં ન જવું. હા, એ તો ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે. તો પણ તો એટલા માટે કે જો અહીં પહેલી જ વાતમાં બાપાશ્રી એમ બોલે છે કે મહારાજ ત્યાં હતા અને મુક્તો હતા, એટલે ગોપાલાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એવા બધા સમર્થ મુક્તો હતા. બરાબર, એમણે વાત કરી તો એ જીવન સમજાણી નહીં, એટલે એ જીવોએ મહારાજના અને મુક્તોના દર્શન કરેલા છે, વાત એ સાંભળેલી. બરાબર, પણ એમના જીવમાં આ નહોતી પડી તો એમને ફરી સત્સંગમાં જન્મ આવ્યો. તો પછી આપણું કેમ નું આવે? સાચી વાત છે. આપણે ખાલી દર્શન કલ્યાણ કેમ આમ ખુદ મહારાજ ના કર્યા હતા. બરાબર, મહારાજ પ્રતિમા સ્વરૂપે હોય અને સાક્ષાત્કાર હોય, એમાં ફેર હોય છે. જયારે મનુષ્ય સ્વરૂપે હોય ત્યારે વિશેષ લાભ હોય છે. તેમ છતાંય કે જો એ જીવોને કીધું ને ફેર દેહ મૂકીને સત્સંગમાં લાવશું અને તમને પણ લાવશે, એ મુક્ત પાછા સમાગમ કરવા ફરીથી આવે, એટલે બીજા જીવના સમાસર છે આવે. અને ઓલા જીવ છે એને જ્ઞાન માર્ગમાં આગળ વધવા માટે લાવે. તો આના ઉપરથી પહેલું જ નક્કી થાય છે જ્યાં સુધી જેવો છે એવો મહેમાન જ સમજાતો ત્યાં સુધી સત્સંગમાં જન્મ લેવો પડે. સાચી વાત. એટલે પહેલી જ ગેરસમજ અહીંથી જ દૂર થઈ જાય કે ના એમ તો થાય જ નહીં. અને બાપાશ્રીએ મહારાજે પણ ઘણી વાર ચોખવટે કરેલી છે, આપણે વારંવાર એ વાત ભૂલી જતા હોઈએ કે ના એમને એમ તો કલ્યાણ થાય ને. હા એ હોય, એની વખતે કોઈ તરફ શિષ્ય રાજી થઈ ગયા અને કરી દીધું, એ વાત જુદી છે. પણ પ્રથમના 44માં અને મુનિ સ્વામીની 310માં પેજ ઉપર જયારે મહારાજ પ્રતિમા સ્વરૂપે હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણે પછી એમ ન થાય. ઓલી વખતે મહારાજ રાજી થઈ ગયા અને કરી દીધું તો એ વાત જુદી છે. એ તો પછી મહારાજ તો એ બધા મોટા, એ તો ગમે તે કરી શકે ને, એમને તો નિયમ જ નથી. પણ બાકી એમ આપણે માની બેસી જઈએ ગાફલીએ કરીને પછી સાધન ન કરીએ, કોઈ આગળ વધવા પ્રયત્ન જ ન કરીએ, તો આ પહેલી જ વાત પહેલા પેરેગ્રાફમાં મર્મ છે જ. એકાંતની વાત મર્મે સમજાવી, જો સમજાય તો. માટે આજ સર્વે સંસ્કારી જીવ સત્સંગમાં આવ્યા છે અને અનાદિ સ્વતંત્ર મુક્ત પણ આવ્યા છે. અનાદિ સ્વતંત્ર મુક્ત એમ એટલે અનાદિ મુક્ત ઘણા હોય, સ્વતંત્ર મુક્ત બહુ ઓછા હોય. સ્વતંત્ર મુક્ત છે એ મહારાજ જેવું જ કામ કરી શકે, ઓલા પોતે કરી શકે, બીજાનું ન કરી શકે. પણ અનાદિ મુક્ત છે એ બધું જ કામ જેવું મહારાજ કરે એવું જ કરવા એ સ્વતંત્ર છે. પણ
મહારાજ સ્વામી છે ને પોતે સેવક છે. સારંગપુરના અધ્યાયમાં કીધું ને એ જીવ પછી એવો થાય છે ભગવાન જેવો જ સ્વતંત્ર થાય છે. બરાબર. એટલે અનાદિ સ્વતંત્ર મુક્ત કીધું. તેમનો જોગ કરીને અનંત જીવ મુક્ત થઈને ધામમાં જાય છે. અને જેમ શ્રીજી મહારાજ અનાદિ છે ને સ્વતંત્ર છે તેમજ મુક્ત પણ અનાદિ અને સ્વતંત્ર છે. બરાબર. અને જેટલું શ્રીજી મહારાજનું કર્યું થાય છે તેટલું જ તેમના મુક્તનું કર્યું પણ થાય છે. એવા અનાદિ મુક્ત સાથે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ કરે અને મન કર્મ વચને બહારથી અને અંતરથી જીવ જોડે તો તેને કાંઈ કરવું બાકી રહે નહીં. ને જેવા મુક્ત પોતે શ્રીજી મહારાજના સુખે સુખ્યા છે એવો જ સુખ્યો તે જીવને પણ કરે. તો વિચાર કરો કે બહારથી અંદરથી જીવ જોડે અને આત્મબુદ્ધિની પ્રીતિ કરે પછી એમની અનુવૃત્તિમાં બરાબર વર્તાય. સવાલ જ આપણા બાળકનું પતિનું એનું એટલું મહત્વ હોય છે તો એમને રુચિ એમ રહીએ છે પછી એમની મરજી પ્રમાણે રહી શકે અને એવું રહ્યા કરે છે ને કે એમને નહીં ગમે એટલે તો પછી તમારે એની મરજી પ્રમાણે લેવું જ પડે. ત્યારે સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું જે શ્રીજી મહારાજના ધામમાં તથા મૂર્તિમાં રહેલા મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હોય તેમના લક્ષણ કેવા હોય? હવે પ્રશ્ન એ કે આપણે અક્ષરના વાંચન કીધું ધામના વાસી અહીં બોલાવ્યા મૂળ અક્ષર પણ શ્રીહરિ સંગે મુક્ત મંડળને લાવ્યા મંદિર. ગોપાળાનંદ સ્વામી પહેલી જ વાત એમાં ચોખ્ખું જ કીધું બીજા ઐશ્વર્યાદિક અવતાર પછી કીધા ને બધા મૂળ પુરુષ ને પ્રધાન પુરુષ ને વૈરાજ ઇન્દ્ર સિંહ ચંદ્ર કુબેર સૂર્ય યમ રાજાથી બધા કરી દીધા. બધા સત્સંગના પેલા ઓળખજો. તો હવે પ્રશ્ન એ થયો કે તો પછી આવા ધામમાંથી મૂર્તિમાં થયેલા મુક્ત હોય એને ઓળખવા કેવી રીતે? એનો મતલબ બીજો એ છે આ સત્સંગમાં જેટલા હોય એ બધાને તમારે આંખ બંધ કરીને દિવ્ય નથી ઓળખવાના. આંખ ખુલ્લી રાખ્યા વગર અતિ મોટા જરૂર નહીં. એટલે આવો પ્રશ્ન આવે ને. પછી મહારાજે મધ્યના 60 માં કીધું બધા સાધુ સરખા કે તે વિમુખ. શાસન દશા ને સિદ્ધ દશા ને સરખા જણાય એમ માટે તમારે પરખ કરવી જ પડે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે એમનો સમાગમ કરે તેના ઘાટ સંકલ્પ બંધ થઈ જાય ને ધ્યાનમાં વિક્ષેપ ન આવે ને મૂર્તિનું સુખ આવે ને છેટે રહી શકે પણ જે સંભાળે તેના ઘાટ સંકલ્પ ટળી જાય ને એમને પાસે બેઠા હોઈએ તે વખતે માઇક ઘાટ સંકલ્પ થાય જ નહીં. અને કોઈ દેહ મૂકે તેને અક્ષરધામમાં તેડી જાય એવા કેટલાકને દર્શન આપે અને કોઈને તેડી જવા હોય તેને આગળથી દર્શન આપીને તેને દેહ મૂકવાનો અવધિ પણ કહી જાય. અને કોઈ પ્રાર્થના કરે તો તેને રાખી પણ જાય. અને કોઈને દેહ મૂકવો હોય તો તેને આયુષ્ય હોય તો પણ તેડી જાય. એવી સામર્થ્ય વાળા હોય તેને એવા મુક્ત જાણે. સ્વતંત્ર અનાદિ મુક્ત સ્વતંત્ર જેટલું મહારાજ કરી શકે એટલું કરવા સ્વતંત્ર. એટલી આવી આવડતા આપી શકે આવડતા વગર લઈ જઈ શકે એ બધું એવા મુક્ત કરી શકે. એટલે મને એવું લાગે છે કે આ લોકમાં પણ જેમ એમ કે કોઈ નોકરી કરતા મોટો અધિકારી હોય એ રજા ઉપર જાય તો નાના અધિકારીને ચાર્જ સોંપી જાય અને એ બધું કરી શકે એટલે એના જેવું જ આ થયું. ત્યારે વળી સ્વામીએ પૂછ્યું છે અનાદિ મુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો? ત્યારે બાપાશ્રી બોલ્યા છે જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુખે દુખી થવાય છે તેમજ મોટાને દુખે દુખી થવાય અને મોટાના સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય. હવે આ જે આવ્યું મોટાને દુખે દુખી અને મોટાને સુખે સુખી એ બહારથી જીવ જોડ્યો એટલે એમ એ કેવી રીતે ઉપરથી દુખી થઈએ ને આપણે. અચ્છા એ રીતે ઉપરથી પણ આપણને દુઃખ લાગે કેટલી બધી પીડા છે પણ ખરેખર એમની આપણા ઘરના કોઈ શું હોય તો હવે બીજું એવો પ્રશ્ન મને થાય છે તો પછી હું માસી પાસે જતી હું જોતી કોઈ માસી આમ રડે ને તો મને રડવું આવી જતું પણ પછી પાછું લાંબા સમય એવું કઈ દુઃખ ના રહે તો એ અચ્છા એ બહારથી એ વખતે રડવું પણ આવી જાય. સતત રહેવાનું. હા બરાબર. બહારથી જોડ્યો આપણે. બરાબર. પણ એવું થવું અતિ કઠણ છે.
કઠણ અંતરથી કેટલું કઠણ, એ તો અતિ કઠણ. કેમ જે સમુદ્રમાં વહાણ કે આગ બોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરી નીકળવાનો સંકલ્પ ન થાય ને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ ને પથ્થરમાં કોઈ અન્ન પણ નહીં આપે ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે, માટે હું બુડી મરું ને આ મુક્ત ઉગરે તો ઠીક એમ થાય ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસાડે અને 5-7 દિવસે અન્ન મળે તે એક જણ ગમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે. એવું થાય તો બહારથી જીવ જોડ્યો કેવાય. ઓહો, તો આ તો બહારથી જીવ જોડે તો આવું તો હજુ ના થાય. એમને ખાલી આમ દુઃખ લાગે ને ખબર પડે કે આવું તો થવું. અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય તેમ મોટા અનાદિ મુક્ત છે તે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે. તેમની સાથે આપણો જીવ મેળવીએ એટલે આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જીવો જ થાય. એ અંતર્વૃત્તિએ જીવ છોડ્યો કહેવાય. આમાં સમજ પડે એવું નથી જોકે કે આ અંતર્વૃત્તિએ જીવ છોડ્યો કેવી રીતે કહેવાય. સાક્ષાત્કાર મોટા જીવો જ થાય ત્યારે મોટાના જીવો જ થાય. મોટાની જીવો છે અખંડ મૂર્તિના સુખ ભોગતા. એ તો કેટલી દુઃખની કેટલી બહારથી પછી બીજું થાય ને. બરાબર, સાચી વાત. હવે પણ વિચાર કરો ને કે માસીની સેવાની બેન હતા, એને પાડોશી ઘરે ઘેરે જતા બરાબર, અને માસીની સેવામાં એમની સેવા ફાવતી હતી. તેમને 2-4 વાર કીધું ખરું તમે ન જાવ ન હાલે તો કે ના માસીને આ તો જવું જ પડે. અમારે ઘરે આવ્યા હતા ને ત્યારે આપણને યાદ ન હોય, ત્યાં કોણ બોલે. એટલે ઈ જ એમ કે હું હોઉં અને આપણે ઘરમાં કઈક હોય તો તરત કીધી આજથી આમ નહીં હોય, આજ મારા ઘરે આમ છે, મારા ઘરે આમ છે. પણ એવું નથી રહેતું કે ગમે તે થાય ને આ કામ તો પેલા કરીએ, કારણ કે અંતરથી નથી જોડાના, બહારથી પૂરા નથી જોડાના. એટલે આપણે સાધન દશામાં કહેવાય ને. હા, એમ તો સાધન દશા નથી. મોટા મળ્યા અને મોટા ઓળખાણા શ્રી એ પૂર્વના બહુ સુકૃત હતા ત્યારે ઓળખાણા. પણ મુનિસ્વામી બાપા મામા બધા કે છે પૂર્વે ધોની પાણી ભેગા કર્યા હતા. પણ તો એ વાત ઉપરથી મને કઈ એમ થાય કર્યા હતા તો આવ્યા કેમ. હા, એટલે તમે જીવ અંતરથી જોડાયો કે પૂર્વે મોટા સેવા કરી એટલે જ તમને આ લાભ મળ્યો. તો કઈ રીતે જન્મ જ કેમ આવ્યો. સાચી વાત. એ જો કેમ આપણું પૂરું ના થાય એ જ બતાવે છે તમે સેવાની બધું ગમે એટલું કરવાનું છે એ બાકી છે. ત્યારે બધા વચ્ચે દસી જિલ્લાના હોય ભેગાયેલા હોય બધી સાથે ગોપીઓમાં કીધી છે ને મુગ્ધા એમ જેવું કહ્યું હશે જે આપણું રાખતા ગયા. બરાબર. તે મોટા અનાદિ કેવી રીતે જોડાયા છે તો મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા છતાં મૂર્તિના રોમ રોમના સુખ લે છે ને નવીન નવીન ઈચ્છે છે કે મહારાજ આપે છે તે સુખ સદા મૂર્તિમાં રહીને ભોગવે છે પણ બહાર નીકળતા જ નથી. અને જે પરમ એકાંતિક મુક્ત છે તે તો શ્રીજી મહારાજના તેજમાં શ્રીજી મહારાજને સન્મુખ રહીને મૂર્તિમાં જોડાઈને મૂર્તિનું સુખ લે છે. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું છે બહાર સમાગમ કરવાથી જેવું મોટાનું સુખ આવે છે તેવું અંતરમાં ધારવાથી કેમ નથી આવતું. હવે વૃંદાવન સ્વામી તો એ સુખ લેતા જ હતા ને તો એમણે પૂછ્યું ને પૂછે તો આપણે કઈ સુધરીએ નહીં તો આપણને એમ જ હોય ને કે આપણે મોટાનો બહુ મહિમા. ત્યારે બાપાશ્રી બોલ્યા છે સાધન દશામાં હોય ત્યાં સુધી બહાર વૃત્તિમાં સુખ અધિક જણાય પણ અંતર્વૃત્તિનું સુખ અધિક છે. આપણે માસી પાસે બેઠા હોઈએ માસી દર્શન કરવા જઈએ ત્યારે આપણને વધારે આનંદ થાય, પણ જયારે આપણી ઈ સ્થિતિ થઈ જાય ત્યારે કદાચ આવે ને આવે દેખાય. પણ માસી એવા જાણ્યા નહીં હોય કારણ કે જો માસી પાસે બેઠા હોઈએ અમુક વખતે તો માસી સામે ચાલીને કહી દેતા હવે તાર ઘેર જવાનો ટાઈમ છે તું નીકળ બરોબર. પછી ક્યારેક તો મોડું થાય ને કહી નાખે અંધારું થવા લાગ્યું હોય તો મને અંદરથી એમ થાય કે અંધારું થઈ ગયું હવે હું ક્યારે ઘેર પહોંચું. માસી બોલે જ નહીં કે ઘેર જવાનું એટલે એવા જાણ્યા ના હોય તો જ ચિંતા છે. હવે થયું હતા ત્યાં બી બહુ ન થયું હવે કદાચ તો આપણે હવે બધી કદાચ રાજી થતા પણ હવે ત્યારે આપણી આંખ ન અને એમ થાય કે માસી તું કેમ કહેતા નથી જવાનું.
ત્યારે આપણે એને અંતર્યામી જાણે. હા ફેર હતો, સાચી જ વાત છે. અને પછી આવા સંકલ્પ વિકલ્પ થવાના ને ત્યાં થોડી વારમાં વાંચી કે તું જાય. કેમ જે સિદ્ધ દશા ન આવી હોય ત્યાં સુધી કાંઈક નાસ્તિક ભાવ રહે છે. પછી વળી સ્વામીએ પૂછ્યું છે નાસ્તિક ભાવ તે શું? આમ તો આપણે આસ્તિક કહેવાય, ભગવાનના માર્ગે આવેલા તો વળી આસ્તિકમાં નાસ્તિક ભાવ શું? હવે જો બહુ સરસ જવાબ છે. નાસ્તિક ભાવ તે શું ને આસ્તિક ભાવ તે શું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે મૂર્તિઓને વિશે ચિત્ર પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિશે મનુષ્ય ભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઉપજે તેને પૂરો થવા દે પણ થતા જ તે ઘાટને તોડી પાડે નહીં તે નાસ્તિક ભાવ કહેવાય. પેલું તો મહારાજને વિશે ચિત્ર પાષાણ દિવ્ય મહારાજ અક્ષરધામમાંથી સ્વરૂપ પ્રતિમા સ્વરૂપે કેવું મળે એ હવે બાપાશ્રી મળ્યા એટલે હવે એટલું ઉતરી ગયું કે ના એમાં તો આપણે નથી એવું ઈચ્છતા મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન મને ક્યારે થાય. તો બીજું કીધું મુક્ત ને વિશે મનુષ્ય ભાવ તો એ આપણને જવાનું ન કે ત્યારે આપણને સંકલ્પ થાય મનુષ્ય ભાવ જ આવે ને કે અંતર્યામી હોય તો આપણે ક્યાં વિચારવાનું છે. પણ એ જીવનમાં વાસ્તવિકતામાં લાવવું ઘણું અઘરું છે. બોલવું વિચારવું અને પછી જયારે વર્તનમાં મૂકવું ત્યારે બહુ ફેર પડી જાય. અને ત્રીજી વાત થઈ ગઈ મહારાજ વિના બીજો ઘાટ ઉજે તેને પૂરો થવા આપણે પૂરો થવા દે મન નહીં કરીએ આચરણ કરી દઈએ. સારું સપનું આવ્યું 2 તાજને કહીએ દઈએ કે આપ તમે આમ કર્યું ને આમ કર્યું સપનામાં હવે એટલે નબળો ઘાટ ઉજજો પછી એને પૂરો થવા દે બસ મનન કર્યું. અને મૂર્તિઓને વિશે સદા દિવ્ય ભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહીં એ આસ્તિક ભાવ કહેવાય. અને નાવા ધોવામાં ખાવા પીવામાં બોલવા ચાલવામાં એ આદિ સર્વે ક્રિયામાં બાળકિયા સ્વભાવ આવી જાય અને મહારાજની અને મોટાની મર્યાદા ન રહે અને ભગવાનના મંદિરમાં તથા મોટા સંત હરિજન પાસે તથા બીજે ઠેકાણે હાંસી મસ્કરી ઠઠ્ઠાબાજીના શબ્દો કાઢવા તે સર્વે નાસ્તિક ભાવ છે. માટે વિનયયુક્ત બોલવાનો સ્વભાવ રાખવો પણ રજ કમ આદિ ગુણના વેગે ચડી જવું નહીં. કેટલું ચોખ્ખું કીધું. ચલો માસી બેઠા હોય ને તો આપણે હસી મજાક ન કરીએ પણ મંદિર ચોખ્ખું કીધું. મંદિર હમણાં મંદિરમાં જો સભા પૂરી થાય એમ બહાર નીકળીએ તો બધા આમ 3 કલાકથી બંધ રાખ્યું હોય મોઢું તે બહાર નીકળીને તો મેળાવડો થઈ જાય. અરે ઘણી વાર તો અંદર ને અંદર અને ચાલુ થઈ જાય પછી આગળ મોટા કામ કરીને પાસે અહીંયા મર્યાદા રે પ્રત્યક્ષ ભાવ રે મંદિરમાં નથી રહેતો એટલે જો પ્રત્યક્ષ ભાવ રહેતો હોય તો ત્યાં આપણાથી વાતચીત હસી મજાક ન થાય. એથી આગળ બીજે ઠેકાણે હસી મસ્ત કરીને ઠઠ્ઠાબાજીના શબ્દ કુટુંબ ભેગું શું કરીએ છીએ કેવું સરસ થઈ જાય છે યાદ જ નથી. આપણે બાપાશ્રીની પહેલી જ વાતમાંથી આ શીખવાનું છે કે આપણા જીવનમાં ક્યારેય ઠઠ્ઠા મસ્કરી ન હોવી જોઈએ. ક્યાંય પણ કોઈ ગ્રુપ નહીં, કોઈ ફ્રેન્ડ સર્કલમાં નહીં, સગામાં આપણા મોઢામાંથી ઠઠ્ઠા મસ્કરી ન નીકળે. એટલે ટૂંકમાં જે એવું થાય છે અમારે તો થાય છે બરોબર. તો એવું થાય કે એનો મતલબ એ કે અમે હજી એવું નથી જાણ્યું કે મહારાજ અહીંયા પ્રત્યક્ષ આપણી અંદર એટલે મહારાજની મોટાની મર્યાદા નથી અને ભગવાનના મંદિરમાં બધી ઠઠ્ઠા મસ્કરી થાય અંતર્યામી ન જણાતા એમ નથી જાણતા એટલે. અને વેગે કરીને બોલવું ચાલવું ખાવું પીવું સૂવું બેસવું જોવું સાંભળવું નહીં. અને વેગે કરીને કથા વાર્તા માળા ભજન ભક્તિ તે પણ ન કરવા. કેમ જે વેગ ઉતરી જાય ત્યારે ઢીલો પડી જાય. કઈ પણ વસ્તુ છે ચટકી કરી જાય. થોડીક વાર સત્સંગ કરીએ ને એટલે આજથી કામ નથી જ કરવું એટલે એમાં આમ પછી લાંબુ રહે એટલે ડબલ ઘણી વાત પડી જાય સાચી જાય. અને આની છે ને અતિની ગતિ ન્યારી કોઈ પણ વસ્તુ નથી રેટ નહીં સારું એટલે એમ કે અતિ કઈ ન કરવું પડે. એનો મતલબ અહીં એવો નથી છેલ્લે તો કરી આખો દિવસ ને રાત 3 અવસ્થા મૂર્તિ જોવાની એ તો પાછું કરવાનું ના તો એ ક્યારે થાય પણ તમે ધારો કે આજ સાંભળી અને સીધો વેગ લગાવીને ધીમે ધીમે કરીને અંતે તો તમારી
આખા દિવસની મથી તો મહારાજમાં જ રહેવી જોઈએ. એટલે કથા વાર્તા કીર્તન કે આરતી એટલે પણ એ રહે ક્યારે આવું કરતા રહીએ તો કરતા જઈને પણ આ તો ચટકી લાગી સાંભળ્યું 4 દી ચોથી પેલા પછી આટલા બધા વાંચી અઠવાડિયા પછી ક્યાંય રખડતા પડ્યા એમ નહીં. કઈ વસ્તુનો અતિવેગ નહીં, ક્રમશ જેટલી આપણી પાત્રતા આવી એમ વધારતા જવાનું. બરાબર. માટે સંત કહે તેમ કરવું તો સુખી રહેવાય. કહે છે એમ આવ્યું, જો કરે તેમ નથી. આપણી ભૂલ શું હોય છે? આપણે એમ કે માસી આમ કરતા હતા, મામા આપણે મોટા થઈ ગયા, આપણને કેટલાય ટોકે છે કેમના મોટા થઈ ગયા. અરે ભાઈ પણ ઈ એમનો વાદ ન હોય. અને ઘણા એ નહીં કે મામા તો આમ જતા સમયામાં દમરી ના પાડો, મામા નસીબ નહીં જાય કોઈને સારો આત્મા હોય એવો એ ભલે અલ્લાહ માનતો પણ સાત્વિક સારો જીવ હોય તો એવા જીવના કલ્યાણ કરવા માટે મામા ચડી જાય. મામા શું લીલા કરી તો આખી દિવ્ય મુક્ત છે. બરાબર. એને આ એક પ્રમાણે અનંત બ્રહ્માંડ રસ્તામાં બેસે છે, એમના દર્શને કેવો આવતા હોય. ક્યારેક આપણને નવરાત્રી મને એટલી યાદ છે કે કઈક એવી વાત છે પ્રસંગમાળામાં હોય છે ક્યાંક નતા મામા બોલે કે બીજા બ્રહ્માંડ નું પ્રાણી દેખાડ્યું કે રસ્તામાં બહુ કઈક અલગ જ પ્રાણી દેખાડ્યું આખે બીજા બ્રહ્માંડ દેખાડ્યું. મામા કે છે તમને સાચું મનાય તો કે અત્યારે મારા ડિવાઇન મિશન ની અગાસી રાસ રમે એ વાત હોય અને નાના ઉભા ઉભા મસ્તા હોય ના મુખ પર જોતા હોય તો આપડા જીવન શું કલ્પના આવે કે મામા શું જોતા હશે એમ. પણ આપણી માઇક બુદ્ધિ થી પર જ છે એટલે શક્ય જ નથી એમ. અને ભેગા રહી રાખવું તો અઘરું છે એમ. કારણ કે એ વસ્તુને આપણે હું પોતે જેવું વિચારનારી શરૂ કરું કે બધા દર્શને આવે ને તો ધક્કો થાય કે નહીં થાય. બિચારા બારગામ છે એમાં બિચારાની જરૂર હોય તો દર્શન કરવા દેવા જોઈએ. પણ જયારે અક્કલ નથી એક ડોક્ટર પાસે જવું હોય તો ત્યારે અને આ કોણ અને એમને બીજા બ્રહ્માંડ ના દેવો આવ્યા હોય કે બીજા મુક્તો આવ્યા હોય અને આપણને ક્યાં આપણને દેખાતા એને તેની વાટા ઘાટા અહીંયાથી બધી ક્યાં લેવા જોઈએ. અને મહારાજ તથા મોટા પોતાના આત્માને વિશે સદા વિરાજમાન છે એમ જાણીને કામ ક્રોધાદી માઇક ઘાટ ઉઠવા દે નહીં અને આત્માને વિશે મૂર્તિ છે તેનું અખંડ અનુસંધાન રાખવું તો અંતરમાં મર્યાદા કહેવાય અને તેને મૂર્તિ ન દેખાય તો પણ સાક્ષાત્કાર કહેવાય. અનુસંધાનની મામા એવું સરસ વ્યાખ્યા કરી છે કે આપણે દરેક ક્રિયા કરતા અખંડ અનુસંધાન રાખવું. શું તો કે આત્મા મહારાજને પૂછવું હું આ ક્રિયા કરીશ એમાં મહારાજ રાજી થશે કે નહીં થાય એ અનુસંધાન. એટલે તમારાથી એક પણ ક્રિયા ખોટી થાય નહીં. જોઈ રીતે એવું કરી તો ત્યારે સ્વામી ઈશ્વર ચરણદાસજીએ પૂછ્યું છે મહારાજને રાજી કરવા સારું કાઠીઓ તોળ કરતા તેમ હસવું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ કહેવાય કે નહીં. ત્યારે બાપાશ્રી બોલ્યા છે યથાર્થ મહિમા સમજીને મહારાજ રાજી થાય એવો સમય જોઈને રાજી કરવા સારું હસવું બોલવું થતું હોય તે નાસ્તિક ભાવ ન કહેવાય. ઇતિ વાર્તા 1 સમાપ્ત.